ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 6 અને 10માં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય. બહાર સમર્થકોએ ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે ઉમેદવારોનું વિશેષ સ્વાગત કર્યું. અજય ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલ 52 બેઠકની ચૂંટણીમાં આજે સવારના 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં મહત્ત્વની કહી શકાય તેવી પ્રથમ મહાનગરપાલિકાની આ ચૂંટણીનું કાઉન્ટિંગ હોવાથી લોકોમાં, મતદાતાઓમાં અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 52 બેઠકોમાં વોર્ડ નંબર 1માં 700 મતથી ભાજપ આગળ છે, 6માં 2000 મતથી આગળ છે, 10માં 300 મતથી આગળ છે અને હજી કોઈ વોર્ડનું પરિણામ જાહેર થયું નથી. પરંતુ 3 વોર્ડની જે ગણતરી થઈ રહી છે તેમાં ભાજપ આગળ હોવાની વાત સપાટી ઉપર આવી છે. હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં પોલીસ વડા સાગર બાગમારનો પ્રતિભાવ. અમારા પ્રતિનિધિ ભારતી માખીજાણી અને હિતેશ માકાણી જણાવે છે કે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર પારુબેન દાફડા, શિલ્પાબેન પટેલ, દીપક વાઘમસિંહ અને અજીતસિંહ રાજપૂત વિજેતા જાહેર થયા છે. એ જ પ્રમાણે વોર્ડ નંબર 6માં પણ ભાજપની પેનલ આવી ગઈ છે, જેમાં હંસાબેન ફફલ, સતીબેન મિયાત્રા, નવીનભાઈ ઝરુ અને વંદના વિશાલભાઈ જાહેર થયા છે. એ જ પ્રમાણે વોર્ડ નંબર 10માં હસ્તાબેન સથોરા, દિવ્યા વાથાણી, ધર્મેન્દ્રભાઈ મેઘાણી અને મોહનલાલ ગોવિંદજી ગોરી વિજેતા જાહેર થયા છે. તમામના વિજય સરઘસો નીકળ્યા છે ઢોલ નગારા ત્રાસા સાથે. આ 3 પેનલના ઉમેદવારો જાહેર થતાં ભાજપને 3 બેઠકો મળી છે. કુલ 12 બેઠકો ભાજપને પ્રથમ મળી હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને આજે 28 તારીખે મતગણતરી પૂર્વ કચ્છ જિલ્લાના અલગ અલગ 5 કેન્દ્રો પર ચાલુમાં છે. જેના અનુસંધાને અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે અને કોઈ જગ્યાએ કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન નહીં થાય અને ખાસ કરીને જે મતગણતરી છે એ બધી જગ્યાઓ પર શાંતિથી પૂર્ણ થાય એ ઉદ્દેશ્યથી જે છે બધી જગ્યાએ સિનિયર અધિકારીઓના સુપરવિઝનમાં બધી જગ્યાએ બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે અને કન્ટિન્યુઅસ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ચાલુ છે અને જે વિસ્તારોમાં જે લોકોએ જે છે જુલુસ વગર નીકાળવાના હોય ત્યાં પણ પોલીસ દ્વારા એ લોકોને સાથે પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. કેટલા પોલીસ કર્મચારીઓ સાહેબ તૈનાત કરવામાં આવે છે? જે આ બંદોબસ્ત છે એમાં 5 ડીવાયએસપી રેન્કના અધિકારી છે, પીઆઈ, પીએસઆઈ ને બધું મળાવીને લગભગ 600થી વધારે ઓવરઓલ પોલીસ સ્ટાફ અને અધિકારીઓ સાથે જે છે દરેક કેન્દ્રો ઉપર જે છે ઓવરઓલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.